કેમ છો મિત્રો? જય ભોલેનાથ। તો આજે તારીખ થઈ છે 15/2/2026 અને આજે છે ભોળાનાથ મહાદેવનો પર્વ એટલે કે મહાશિવરાત્રિ। આજે અમે નીકળી ગયા છીએ એક અલગ જ સફર પર, શહેરની ભાગદોડથી દૂર જંગલની વચ્ચે આવેલું એક શાંત અને પવિત્ર શિવ મંદિર તરફ। તો મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો કે ચારો તરફ ગાઢ જંગલ છે, લાંબા વૃક્ષો છે અને પંખીઓનો અવાજ છે, અને રસ્તો પણ જાણે એવો છે કે કોઈ રહસ્યની તરફ લઈ જતો હોય। ધીરે ધીરે અંધકાર પણ થવા લાગ્યો છે અને શાંતિની અનુભૂતિ પણ થવા લાગી છે, અને મનમાં તો કેવલ એક જ ઉત્સાહ છે, મહાદેવના દર્શન કરવા અને તેમના 4 પ્રહરની પૂજા કરવી। ધીરે ધીરે જેમ જેમ આગળ વધતા જઈએ ત્યારે પ્રકૃતિની હવામાં એક અલગ જ શાંતિ અનુભવાતી હતી। એવું લાગે કે આ સફરમાં મહાદેવ સ્વયં સાથ આપે છે। તો મિત્રો, ઓલમોસ્ટ આ વિશાળ જંગલને પાર કરીને અમે હવે પહોંચવાની તૈયારીમાં છીએ। તો ફાઇનલી મિત્રો, અમે આ પવિત્ર જગ્યા ઉપર પહોંચી ગયા છીએ, અને મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ જગ્યા એકદમ પીસફુલ છે। જંગલની વચ્ચે ઊભું આ પ્રાચીન શિવ મંદિર બહુ જ સાદગી ભરેલ અને ઉર્જાથી પરિપૂર્ણ છે। આ દ્રશ્ય જોવાની સાથે જ મનમાં શ્રદ્ધા પણ વધવા લાગી છે। તો મિત્રો, સામે તમે જે રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી અમે લોકો અહીંયા આવ્યા છીએ। રસ્તો જોઈને તમે વિચારી શકો છો કે કેવું ગાઢ જંગલ હશે। અને મિત્રો, આ છે મંદિરનો એન્ટ્રન્સ ભાગ। અને હા મિત્રો, મને 100% ખાતરી છે કે તમે ફક્ત આ વિડીયો જોઈને જ આ જગ્યા પર રહેલી શાંતિને અનુભવી શકતા હશો। તો મિત્રો, આ છે જંગલ વચ્ચે રહેલી આ પવિત્ર જગ્યા એટલે કે પ્રાચીન શિવ મંદિર, શ્રી ધુલેશ્વર મહાદેવ મંદિર। મંદિરની સીડીઓ ચડીને અંદર પ્રવેશ કરતા જ એક અલગ જ દિવ્યતાનો અનુભવ થતો હતો। અહીં મહારાજ પણ રાત્રિ પ્રહર પૂજા માટે તૈયારી કરી રહ્યા છે। તો આ છે કેટલાય વર્ષોથી અહીંયા સ્થાપિત આ પવિત્ર શિવલિંગ, બિલીપત્ર ફૂલ અને દીવોના રોશનીથી ચમકતા મહાદેવ। જ્યારે અમે નજીકથી દર્શન કર્યા ત્યારે મનમાં એક જ પ્રાર્થના હતી, હે મહાદેવ, બધા પર તમારી કૃપા બની રહે। તો મિત્રો, આવો કંઈક નજારો છે જંગલની વચ્ચે રહેલા આ મંદિરનો।
તો મિત્રો આ છે હજારો વર્ષ પહેલાના જૂના પાળિયા, જેને આજે પણ સાચવીને રાખવામાં આવ્યા છે. બસ બસ. પ્રહર પૂજાનો સમય પણ થઈ ગયો છે અને બધાએ પોતાની જગ્યા પણ ગ્રહણ કરી લીધી છે. મહાશિવરાત્રિના આ પવિત્ર પ્રહરમાં અમે શરૂ કર્યું અભિષેક દૂધ, ગંગાજલ, બિલીપત્ર અને મંત્રના ઉચ્ચારણ સાથે. ઓમ નમઃ શિવાયના જાપ સાથે વાતાવરણ એકદમ પવિત્ર બની ગયું. પ્રત્યેક મંત્ર સાથે લાગે છે અંદરની નકારાત્મા ધૂલાઈ રહી હોય. પૂજામાં પ્રહરની જો વાત કરીએ તો ટોટલ 4 પ્રહર હોય છે ને પ્રત્યેક પ્રહરની અંતે મહાદેવની આરતી કરવાની હોય છે. મિત્રો, હું દિલથી માફી ચાહું છું કેમ કે હું પણ આ પૂજામાં સામેલ છું, જેથી કરી પ્રત્યેક પ્રહર પૂજાના વિડીયો હું લઈ શક્યો નથી. તો મિત્રો, સવારના વાગી ગયા છે 5 અને અહીં આપણી પ્રહર પૂજા પૂરી થાય છે અને પછી શરૂ થાય છે મહાદેવની આરતી. દીવોની જ્યોત, ઘંટીની ધૂન અને બધા ભક્તોની એક સાથે પ્રાર્થના. હર હર મહાદેવના નામથી આ જંગલ પણ ગુંજી ઉઠે છે અને આ દ્રશ્યો ખરેખર મનને સ્પર્શી જાય એવા છે.
અંતે પૂજા પૂરી થાય છે અને અમે ઘરે જવા નીકળીએ છીએ અને અચાનકથી ક્યાંથી એક કૂતરો આવી જાય છે. બસ ધીમે ધીમે અમારા પાછળ ચાલવા લાગે છે. શરૂઆતમાં અમને લાગ્યું કે આમ જ આવી ગયો હશે, પણ પછી જાણે વાત કંઈ અલગ હતી. રસ્તામાં જ્યાં અમે થોડી ગૂંચવણમાં પડ્યા ત્યાં એ કૂતરો આગળ જે ઊભો રહી ગયો, જાણે કહી રહ્યો હોય કે આ તરફ જાઓ. અમે જે દિશામાં તે ચાલ્યો તે દિશામાં ચાલ્યા અને ખરેખર એ રસ્તો સાચો નીકળ્યો. એ પળે હૃદયમાં એક જ વિચાર આવ્યો, શું આ સામાન્ય કૂતરો હતો કે સાક્ષાત ભગવાને કોઈ રૂપ લઈને અમારો સાચો માર્ગ બતાવ્યો હોય. ભગવાન તો ક્યારેય એમ સીધા દેખાતા નથી, પણ જરૂર પડે ત્યાં કોઈ સ્વરૂપમાં આવીને આપણો હાથ પકડી લે છે. ખરેખર આ દિવસે સમજાયું કે વિશ્વાસ હોય તો ભગવાન દરેક જગ્યાએ છે, ક્યારેક મિત્ર બનીને, ક્યારેક અજાણ્યા માણસ બનીને અને ક્યારેક આ એક નિર્દોષ પ્રાણી બનીને. તો ફિર સે મેરે સાથ એક બાર હો જાય. હર હર મહાદેવ.